નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશનું પેપર ફાઇનલ પરીક્ષા માટે છેલ્લી પરીક્ષા માટે જોવા જઈ રહ્યા છીએ કે જે 80 માર્ક્સનું પૂછાય છે. અને આ જે પેપર છે ગુજરાત બોર્ડે સેમ્પલનું જે પેપર મોકલ્યું છે એ આજે આપણે સોલ્વ કરશું, એટલે મોસ્ટ આઈએમપી પેપર છે, યાદ રાખજો. ચાલો સૌપ્રથમ ટ્રુ ફોલ્સ પૂછાય છે મિત્રો, અને ટ્રુ ફોલ્સની અંદર તમારે સ્પેલિંગ છે ટ્રુ ફોલ્સનો ઉપર હેડિંગમાંથી જોઈને લખવાનો, મોઢે નહીં લખવાનો. ઘણા વિદ્યાર્થીઓ ટી કે એફ લખે છે તો એ ખોટું છે. કેટલાક વિદ્યાર્થીઓ ટ્રુ કે ફોલ્સની નિશાની કરી દે ખાલી તો પણ ખોટું છે. તમારે ટ્રુ કે ફોલ્સનો સ્પેલિંગ અંદરથી જોઈને લખવાનો છે. પહેલું સેન્ટેન્સ છે ચિપકો મૂવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ, તો એ ખોટું છે, ફોલ્સ છે. બરાબર, આ સેન્ટેન્સ ખોટું છે. નંબર 2 છે પિયાઝ પેરેન્ટ્સ હેડ સેન્ડ ધ મંકી બેક ટુ સાઉથ અમેરિકા, તો એ સ્ટેટમેન્ટ ટ્રુ છે, સેકન્ડ છે ટ્રુ છે. નંબર 3 છે ટેસ્ટ ઓફ ફૂડ ઇઝ લાર્જલી ડ્યુ ટુ ઇટ સ્મેલ, એટલે સ્મેલને કારણે ફૂડનો ટેસ્ટ આવે છે, એ વાત સાચી છે. ચાલો એના પછી તમને મિનિંગ પૂછાય છે કે વાક્ય શબ્દનો મિનિંગ કયો સાચો છે એ પૂછાય છે. સપ્લિમેન્ટરી બુકમાંથી ખાસ કરીને પૂછાય, પણ કેટલાક મિનિંગ છે તમે અહીંથી જોઈ લેશો તો તમને પણ યાદ રહી જશે. રેસલ એટલે કુસ્તી થાય, બરાબર. નંબર 4ની અંદર તો કુસ્તી માટે ફાઇટ લખવાનું. પાયોનિયર એટલે પ્રણેતા, પ્રણેતા એટલે શરૂઆત કરવાવાળા હોય એને બિગિનર કહેવાય. એન્શન્ટ એટલે પ્રાચીન થાય, પ્રાચીન એટલે વેરી ઓલ્ડ સમજવાનું. ચાલો મેહુલ હેડ બેટર લર્ન ઇંગ્લિશ, એટલે મેહુલે ઇંગ્લિશ શીખવું જોઈએ. શુડ, ઓટ ટુ અથવા હેડ બેટર હોય તો એને સજેશન કહેવામાં આવે છે. શી વુડ રાધર ગો બાય વોકિંગ દેન ટ્રાવેલિંગ બાય કાર, એટલે કાર દ્વારા જવું એની કરતાં તેને વોકિંગ કરીને જવું વધારે સારું. તો વુડ રાધર એટલે પસંદગી બતાવે છે, પસંદગી એટલે ચોઇસ કહેવાય. ચાલો પછી હિના વિઝિટેડ મોલ વિથ એ વ્યૂ ટુ બાઇંગ સમ સન્ડ્રી થિંગ્સ, વિથ એ વ્યૂ ટુ બાઇંગ આવે અને ઇન ઓર્ડર ટુ હોય તો મૂળ ક્રિયા બતાવશે. એમાં પર્પઝ એટલે હેતુ બતાવે છે. ચાલો એના પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં યાદ રાખે કે વાય ડિડન્ટ યુ જોઈન મેડિકલ કોલેજ, કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળનો શબ્દ આવવો જોઈએ, અને ઇફ કે અનલેસ આવવું જોઈએ. ઇફ કે અનલેસ ના આવે તો હેડથી વાક્ય ચાલુ થવું જોઈએ, બસ. તો ઇફ આઈ હેડ ગોટ એડમિશન ઇન ગવર્મેન્ટ કોલેજ આઈ વુડ હેવ જોઈન ઇટ, જો મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો મેં જોઈન કર્યું હોત, એ આન્સર આવશે. નંબર 11 અને 12માં જો અંજના સેઝ ડેશ ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન એટલે યુઝ ટુ વાળું સેન્ટેન્સ જોવાનું. શ્રુતિ સેઝ વાવ કેન યુ ટીચ મી, તો સી આન્સર આવશે આઈ યુઝ ટુ પ્લે ચેસ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. નંબર 12 છે જાગુ સેઝ હાઉ ડુ યુ ગો ટુ ઓફિસ, ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર કે નાઈધર નોર વાળું સેન્ટેન્સ જોવાનું, અથવા તો વુડ રાધર વાળું પણ કોઈક વાર ચાલશે. આઈ વુડ લાઇક ટુ ગો આઈધર બાય બસ ઓર બાય બાઇક, એટલે કે મને બસ અથવા બાઇક દ્વારા જવું ગમે. ચાલો એ રીતે આપણે આગળ જોઈએ છીએ કે ઋતુ સેઝ વાય શુડ વી ગેટ મેક્સિમમ હાર્ડ કોપીઝ, શા માટે આપણે હાર્ડ કોપીઝ વધારે મેળવવી જોઈએ, તો પર્પઝ એટલે હેતુ છે. હેતુની અંદર આવે ઇન ઓર્ડર ટુ સેવ પેપર્સ, હાર્ડ કોપીઝ છે ને, તો એની અંદર ઇન ઓર્ડર ટુ સેવ પેપર્સ વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ, સોરી મિનિમમ છે, મેક્સિમમ નથી, કે આપણે મિનિમમ હાર્ડ કોપીઝ મેળવીએ, કારણ કે પેપરને બચાવવાના હેતુથી ના હેતુથી આવે એટલે પર્પઝ આવે. ઇન ઓર્ડર ટુ અથવા વિથ એ વ્યૂ ટુ આવે, વિથ એ વ્યૂ ટુ હોય તો આઈએનજી આવશે. બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ, તો કેવા પ્રકારની પર્સનાલિટી હતી બિલ ગેટ્સની, તો વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ. પછી મિસ્ટર શર્માઝ અપ્રિસિએશન ઇઝ ડ્યુ ટુ હિઝ માસ્ટરી ઇન અપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયાઝ, એટલે ક્રિએટિવ આઈડિયાઝમાં માસ્ટરી હોવાને કારણે મિસ્ટર શર્માની બધાય વખાણ કરે છે. તો શા માટે વાય ડુ ટીચર્સ અપ્રિસિએટ મિસ્ટર શર્મા, શા માટે ટીચર્સ એના વખાણ કરે છે. Nowadays everyone knows how one can download a mobile app, તો what does everyone know એટલે દરેક જણ શું જાણે છે. what does everyone know એટલે દરેક જણ શું જાણે છે, બરાબર. ચાલો એના પછી આ ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે, તમે જાતે સોલ્વ કરી લેજો, સ્ક્રીનશોટ પાડી લો અને પછી જાતે સોલ્વ કરજો, ના આવડે તો મને પૂછી લેજો. ચાલો એના પછી આ પણ તમે જાતે સોલ્વ કરવાનો આવશે. પેરેગ્રાફવાળાના સ્ક્રીનશોટ પાડતા જાઓ અને પછી નિરાતે સોલ્વ કરી દેજો. ચાલો એના પછી શોર્ટ નોટ અમુક
સ્કૂલોમાં પૂછશે, અમુકમાં નહીં પૂછે. જો પૂછે તો તૈયાર કરજો, નહીં તો કહેવાય. હવે હું તમને આ 3 ખાલી જગ્યાઓ સોલ્વ કરાવું છું બધાના. કે વેન કાવ્ય વોઝ ગોઈંગ ટુ અર કોલેજ સમ રોબર્સ, એટલે કે 26મો નંબર છે, રોબર્સમાં આવશે. બરાબર. કેટલાક રોબર્સ છે કેમ ટુ હર, લૂંટારાઓ એની પાસે આવ્યા. દે ગેવ હર ઇન્કલિંગ, એટલે તેઓ તેમને ઈશારો આપી દીધો હતો. ઇન્કલિંગ એટલે હિન્ટ આપી દીધી હતી. ઓફ ધેર ઇન્ટેન્શન, તેમના ઈરાદાની. શી હેડ ફૂલ ઓફ પ્રુડન્સ, એટલે તેનામાં ડાપણ હતું. પ્રુડન્સ એટલે ડાપણ હતું. સો શી ટ્રાય ટુ બી અવે ફ્રોમ ધેમ, તેણે દૂર જવાનો પ્રયત્ન કર્યો. બટ શી હેડ નો ઓપ્શન બટ ટુ ટેકન ધેમ હોમ, પણ તેમનો સામનો કરવા સિવાય હવે એમની પાસે કોઈ ઓપ્શન વધ્યો નહીં હતો. ચાલો, એના પછી સેક્શન સીની અંદર પ્રશ્નો છે. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જોઈને લખવાના છે, એ સોલ્વ કરજો. સમરીમાં ખાસ યાદ રાખજો મિત્રો, આ સમરીમાં 1 માર્ક ટાઇટલનો છે અને 3 માર્ક સમરીના છે. ટાઇટલ છે સેન્ટ્રલ આઈડિયા, એટલે કે જે શબ્દ વારંવાર આવતો હોય એના પરથી બનાવવાનું. એમ ના આવડે તો એક નાનું એવું સેન્ટન્સ મિનિંગફુલ લાગે એ મૂકી દેવાનું. ટાઇટલનું સ્પેલિંગ અંદરથી જોઈને લખવાનું, કેમ કે ટાઇટલનો 1 માર્ક છે, બાકીના 3 માર્ક છે. હવે તમારે ગમે એટલા પેરેગ્રાફ આપ્યા હોય, એક જ પેરેગ્રાફમાં જવાબ લખવાનો. વિરામચિહ્નો કાઢી નાખવાના, જેવા કે પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અવતરણ ચિહ્ન, કોમા, ડેશ વગેરે. ફૂલ સ્ટોપ ખાલી એક રહેવા દેવાનું. અને 2-3 વાક્યો જોડીને એક વાક્ય બનાવવાનું, 2-3 વાક્યો જોડીને એક વાક્ય બનાવવાનું. એટલે સમરી તૈયાર થઈ છે. 3 થી 6 વાક્યો ખાલી ગમે તેમ તમારી રીતે બનાવીને લખશો છેક વગર, તો બધાને 2-3-4 માર્ક્સ મળશે જ. બરાબર. હવે તમારે અહીંયા આપેલું છે ન્યૂઝ ક્લિપિંગ છે, એની ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એ પણ તમારે જાતે જ લખવાના છે, અને પોઈમ ઉપરથી પણ તમે જાતે જ પ્રશ્નનો જવાબ લખશો. બરાબર. હવે હું તમને એના પછીનું જે ગ્રામર આવે છે એ સોલ્વ કરાવું છે બધાને. કે આ જે પોઈમ છે એની ઉપરથી તમે આ પ્રશ્નનો જવાબ પહેલાં લખી દેજો, અને પછી નીચે ડુ ઇઝ ડાયરેક્ટેડની અંદર આપણે ગ્રામર સોલ્વ કરાવીએ છીએ બધાના છે. ચાલો, ડુ ઇઝ ડાયરેક્ટેડમાં 3-4 આઇટમ પૂછ્યા છે. એમાંથી એક્ટિવ પેસિવ, ટેન્સ ચેન્જ કરવાનો. બરાબર. જેન્ડર ચેન્જ કરો, એટલે પુરુષ હોય તો સ્ત્રી, સ્ત્રી હોય તો પુરુષ. એકવચન બહુવચન એટલે સિંગ્યુલર પ્લુરલ, અથવા પર્સન ચેન્જ કરવાનો. આઈ ટેક ટી હોય તો હી ટેક્સ ટી, એવું એકનો એક ટેન્સમાં પર્સન ચેન્જ કરવાનો. હવે જો પહેલું જે છે ઇનડાયરેક્ટમાં છે, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વર પ્લેઇંગ ચેસ ઇન ધેર લિવિંગ રૂમ. આઈએનજી હોય તો બીઈંગ આવશે. ચેસ વોઝ બીઈંગ કરવાનો. Chess was being played by Mr. White and his son in their living room. Chess was being played કરવાનો, ing કાઢીને played by Mr. White and his son in their living room. They were expecting a guest. તો a guest was being expected by them. ફરીથી a guest was being expected by them કરવાનો. When he came, Mr. White welcomed him. તો when he came છે એમનું રહેવા દેવાનું, as it is. When he came, he was welcomed by Mr. White. When he came, he was welcomed by Mr. White. Then he offered him a drink. એ બે રીતે આન્સર થાય. પહેલાં then એમને રહેવા દેવાનું, પછી હિમનું હી કરવાનું. He was offered a drink by him. Then he was offered a drink by him, અથવા then a drink was offered to him by him કરવાનું. નેક્સ્ટ પેરેગ્રાફ બહુ ઇઝી છે. ઓબે હોય તો એનું ઓબેડ કરવું છે ભૂતકાળમાં ખાલી. ડુ નોટ હોય તો ડીડ નોટ કરવાનું, અને ગીવ્સનું ગેવ કરવાનું, GAVE. બાકી બધું જેમ છે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. એટલે કે ધ રોબોટ્સ ઓબેડ ધેર માસ્ટર. They did not question his order. The master gave rewards to his robots and he never disappointed them. Disappointed માં એસ કાઢીને ઈડી લગાવ્યા, બસ. હવે ઇનડાયરેક્ટ સ્પીચ જો. હાઉ ડુ યુ ફાઇન્ડ ન્યૂ ટેક્સ્ટ બુક્સ? આર દે ટફર? સેડ શીલા. શીલાએ મીનાને પૂછ્યું છે, તો શીલા આસ્ક્ડ મીના હાઉ શી ફાઉન્ડ કરવાનું. ન્યૂ ટેક્સ્ટ બુક્સ, FOUND. Sheila asked Meena how she found new textbooks and again asked if they were tougher. આ બે ઉલટ સુલટ કરવાના. And again asked if they were difficult. Meena replied negatively and added that only the book of biology was difficult. Meena replied negatively and added that only the book of biology was difficult. Sheila also asked what she thought
about the book of English. Sheila also asked what she thought about the book of English. Thought નો સ્પેલિંગ THOUGH કરવાનો છે, બરાબર. ચાલો હવે વેરી ફ્યુ સિટીઝ આર એઝ ગુડ એઝ સુરત, અથવા તો વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ સુરત એમ કહી શકાય. ઇફ શી હેડ રીચ ઇન ટાઈમ એટલે જો તે સમયસર પહોંચી હોત તો, કોમા કરી અને શી વુડ હેવ કરવાનું. ઇફ હેડ આવે ને એટલે શી વુડ હેવ કરવાનું, બધાએ હંમેશા યાદ રાખવાનું. શી વુડ હેવ અને પછી V3 કરવાનું. ઇફ શી હેડ રીચ ઇન ટાઈમ શી વુડ હેવ ગોટ અ જોબ. ગોટ એટલે V3. જો તે સમયસર પહોંચી હોત તો તેને જોબ મળી હોત. શી વુડ હેવ ગોટ અ જોબ. વુડ હેવ પ્લસ આ બધામાં કોમન આવશે ઇફ હેડમાં, અને પાછળ ગેટનું ગોટ કરવાનું છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ સ્માર્ટનેસ હોવા છતાં પણ હી ફેલ્ડ એટલે તે નાપાસ થયો હતો, બરાબર. FAILED કરવાનું, ફેલ્ડ, બરાબર છે. તો આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છે. ચાલો એના પછી કમ્બાઇન ધ સેન્ટેન્સમાં જો વાક્યો જોડવાના આવશે. કેવી રીતે જોડવાના છે કે ધ હિમાલયાઝ ઇઝ ધ માઉન્ટેન રેન્જ વિચ ઇઝ વેરી વાઇડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા કરવાનું. આ વચન કાઢ નાખવાનું છે. ધ હિમાલયાઝ ઇઝ ધ માઉન્ટેન રેન્જ વિચ ઇઝ વેરી વાઇડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયાઝ. અથવા બીજી રીતે પણ ચાલશે કે ધ હિમાલયાઝ ઇઝ અ વેરી વાઇડ માઉન્ટેન રેન્જ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા એમ કરો તો ચાલે. પછી ખોટો ભાગ સુધારો છે કરેક્ટિંગ ધ એરર્સમાં. જો અજય એન્ડ વિજય આર પ્લાનિંગ કરવાનું. પ્લાનિંગ કરતી વખતે એક એન લગાડીને પછી ING લગાડે. અજય એન્ડ વિજય આર પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. દે વિલ ગો દેર બાય કાર. ઇનનું બાય કરવાનું છે, BY. દે ઓલ આસ્ક દેર ફ્રેન્ડ્સ. તેઓએ બધાએ તેઓના મિત્રોને પૂછ્યું. તેઓના મિત્રોને એટલે દેર ફ્રેન્ડ્સ ટુ એકમ્પની ધેમ. પછી સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટમાં. જો કે ધીસ ઇઝ અ ટેબલ ઓફ 4 મેમ્બર્સ. 4 મેમ્બર્સનું ટેબલ છે. ધ ટેબલ શોઝ ઇન્કમ, એક્સપેન્સ એન્ડ સેવિંગ, બરાબર. મનોજ પછી એપોસ્ટ્રોફી કરવાનું. મનોજ ઇન્કમ ઇઝ 6,000 રૂપીઝ. Manoj expense is 5,370 rupees. Manoj saving is 630 rupees. Komal's income is 4,500 rupees. Komal's expense is 4,000 rupees. Komal's saving is 500 rupees. પછી હું થોડુંક ચેન્જ કરું છું, યાદ રાખજો. જયેશ સેવિંગ ઇઝ નીલ because his income and expense are equal. જયેશની આવક અને જાવક સરખી છે તેથી એની બચત 0 છે. તો જયેશ સેવિંગ ઇઝ નીલ એટલે 0 છે because his income and expense are same. Roma's expense is 1,900. Roma's income is 2,000. Roma's saving is 100 rupees, બરાબર. પછી સૌથી વધારે આવક અને સૌથી વધારે જાવક કોને એવું પણ વેચાણ કે Manoj's income is highest and Roma's income is the lowest. પછી ખર્ચ કોનો વધારે છે તો Manoj's expense is the maximum, Roma's expense is the minimum. પછી Manoj's saving is the highest and Jay's saving is the lowest, બરાબર. હવે આપણે એસે જુઓ. એસેમાં સ્પોર્ટ્સ પર્સન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને બીજું એક વોટર પૂછે છે, વોટર. પછી સ્પીચ છે. સ્પીચના અથવામાં એપ્લિકેશન આવી શકશે, યાદ રાખજો. સ્પીચના અથવામાં એપ્લિકેશન આવી શકશે, બરાબર. અને એક ઈમેલના અથવામાં રિપોર્ટ છે, એ તમને યોગ્ય લાગે એ કરજો ને પછી એ પ્રમાણે જે આવે એ બનાવીને લખશો. ઓકે સો ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયો ગમે તો શું કરવાનું હું તમને નહીં કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.